ચાલો દોસ્તો, તો આપણે બનાવીશું ફરાળી ખીચડી, જે આપણે બટેટા અને સિંગના દાણામાંથી બનાવશું અને ખૂબ ટેસ્ટી બને છે. તો ચાલો, આપણે લઈ લીધા છે બટેટા. તો તે બટેટાને આપણે બફવા મેળ દઈએ. તો આપણે લઈ લીધું કુકર, તેમાં આપણે બફવા મેળ દેવાના છે બટેટાને 3 વિસલ થાય ત્યાં સુધી. ત્યાં બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે સિંગનો ભૂકો કરી લઈએ. તો આપણે મિક્સર લઈ લીધું છે અને સિંગનો ભૂકો કરી નાખ્યો છે. તો મસ્તરનો ઝીણો ભૂકો થઈ ગયો છે સિંગનો, અને ત્યાં આપણા બટેટા પણ બફાઈ ગયા છે. તો ચેક કરી લીધું, બટેટા બફાઈ ગયા છે આપણા. અને પછી બધા જ બટેટાને આપણે એક એક કરી અને બધા બટેટાને આપણે આવી રીતે સાલ ઉછેરી લીધી છે. અને પછી તે બધા બટેટાને આપણે સાલ ઉછેરાય છે. પછી આવી રીતે આપણે મિક્સ કરી દેવાના છે બધા બટેટાના. આવી રીતે ચૂંદો કરી નાખવાનો છે બધા બટેટાનો. અને ત્યાર પછી આપણે 2 પાવડા મેળ દીધું છે તપેલીમાં તેલ. તેલ આપણે ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે ગરમ તેલમાં નાખી દઈશું રાઈ, જે ફૂટવા લાગી છે. પછી આપણે નાખી દઈશું જીરું, પછી નાખીશું હિંગ, પછી હળદર, અને આપણે નાખીશું મીઠો લીમડો, અને પછી આપણે નાખીશું ચટણી, અને તરત નાખી દઈશું છાશ ખાટી હોવાથી આપણે થોડુંક તેમાં પાણી નાખીશું. અને પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખીશું. તો ખાંડ નાખવાથી મસ્ત ખાટો મીઠો ટેસ્ટ આવે છે. તો આપણે છાશને ઉકળવા 2 મિનિટ રહેવા દઈએ. તો આપણી છાશ ઉકળી ગઈ છે. તો તેમાં આપણે જે બટેટાનો ચૂંદો કર્યો છે તે બટેટાનો ચૂંદો નાખી દેવાનો છે, અને સિંગનો ભૂકો પણ નાખી દેવાનો છે, અને બેને કરી લેવાનું છે મિક્સ. આવી રીતે સારી રીતે હલાવી અને બેને મિક્સ કરી દેવાનું છે. અને આપણે આ સાઈઝમાં બનાવવાની છે ખીચડી. તેને પછી ઢાંકી અને 2 મિનિટ રહેવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી બની ગઈ છે, ફરાળી ખીચડી. ને ગરમ મસાલો નાખ્યો છે થોડોક, તેથી તેનો ટેસ્ટ બહુ મસ્ત આવે. તો આ ખીચડીને થોડીક પતલી જ રાખવામાં આવે છે, કારણ કે ઠરતા તે હજી થોડીક ઘાટી થાય છે. અને તમે જોઈ શકો છો આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે, અને ખૂબ જ મસ્ત બની છે આપણી ખીચડી. અને છાશમાં બનાવવાથી ખાટી મીઠી મસ્ત ખીચડી બને છે, અને 5 જ મિનિટમાં ખીચડી બનીને તૈયાર થઈ જાય છે.